રાજ્યના ખૂણે ખૂણેથી આતંકવાદના મૂળિયા ઉખેડી ફેંકવા માટે કટિબદ્ધ એવી ગુજરાત એટીએસે વધુ એક મોટી કાર્યવાહી હાથ ધરી છે. આતંકવાદી સંગઠન જૈશ-એ મોહમ્મદ સાથે જોડાયેલા વધુ 5 ખતરનાક શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. આ ધરપકડ માત્ર એક આંકડાકીય વાત નથી, પરંતુ ગુજરાતની સુરક્ષા સામે એક ગંભીર ખતરાને રોકવાની કામગીરી છે. શું એ સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હું છું આપની સાથે પ્રથમ મોદી. ગુજરાતભરમાં અત્યારે જે પ્રકારે માહોલ ગરમાયો છે, અગાઉ પણ એટીએસે આ જ કેસની અંદર 8 જેટલા આતંકવાદીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. થોડા સમય પહેલા જ આ લોકોની ધરપકડ થઈ હતી અને તેમની સઘન પૂછપરછ અને ટેકનિકલ તપાસ દરમિયાન જે કડીઓ ખોલી તેના આધારે વધુ 5 આતંકીઓના નામ સામે આવ્યા છે. ગુજરાત એટીએસની ટીમે ઓપરેશન પાર પાડીને 5 આતંકીઓને રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી દબોચી લીધા. આ 5 આરોપી અગાઉ પકડાયેલા 8 આતંકીઓના જ નેટવર્કનો એક ભાગ હતા. એક વાત તો સ્પષ્ટ છે કે આ તમામ આરોપીઓ પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ મોહમ્મદની વિચારધારાથી પ્રેરિત હતા અને પ્રો જિહાદી માનસિકતા ધરાવતા હતા. આ ધરપકડ બાદ એટીએસ દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે, એકવાર એ પણ સાંભળી લઈએ. આપ બધાને ખબર છે કે થોડા ટાઈમ પહેલાં ગુજરાત એટીએસમાં એક એફઆઈઆર રજિસ્ટર થઈ હતી. જે એફઆઈઆરનો બેકગ્રાઉન્ડ આવો હતો કે ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયને એક બાતમી મળી હતી કે કેટલાક ઇસમો જે છે જે બનાસકાંઠા પાટણના અમુક એરિયાઓમાં રહે છે અને આ જૈશ-એ મોહમ્મદના પાકિસ્તાની હેન્ડલર સાથે સંકળાયેલા છે. એને વતીએ ઘણા બધા કાશ્મીરી લોકોથી પણ મળી રહ્યા છે. સાથે સાથે અહીંયા જૈશ-એ મોહમ્મદના જે લિટરેચર છે એનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. એક દારુલ ઉલૂમ ગુજરાત જે કે જૈશ-એ મોહમ્મદની અહીંયાની એક શાખા છે, એને બનાવીને એમાં મેમ્બર્સ જોડી રહ્યા છે. આ રીતની એક બાતમી મળી હતી, જેના ઉપર હ્યુમન ઇન્ટ અને પછી ટેકનિકલ ઇન્ટ જનરેટ કરવામાં આવેલો અને એના પરથી એક એફઆઈઆર કરવામાં આવેલી, જેમાં કે ટોટલ 8 આરોપીઓની અગાઉ અટક કરી હતી અને આ આરોપીઓ વિરુદ્ધમાં યુએપી અને બીએનએસના જુદા જુદા સેક્શન્સમાં એફઆઈઆર રજિસ્ટર કરી હતી. આ 8 આરોપીઓના 14 દિવસના આપણને રિમાન્ડ મળ્યા હતા. આ રિમાન્ડ દરમિયાન પણ આઈઓ દ્વારા ઘણી બધી જે ચીજો છે, જે કે પહેલાં આપણને એના ટેલિફોનિક પુરાવા મળી આવ્યા હતા. સાથે સાથે એના ઘરોથી જૈશ-એ મોહમ્મદના ઝંડાઓ, મૌલાના મસૂદ અઝહરની જે કે જૈશ-એ મોહમ્મદનો એક આતંકવાદી છે, એની કિતાબો, આ જે 8 આરોપીઓ છે એને દ્વારા જે લખેલ ખતો હતા એના હેન્ડરાઇટિંગમાં હતા, એનો પણ ઓરિજિનલ જે કોપી છે એ લોકો દ્વારા જે ગુજરાતી ટ્રાન્સલેશન કરવામાં આવી રહેલ હતો એ મળી આવેલો. સાથે સાથે જે ટેરર ફંડિંગના નામે એ જે અહેમદ અને ઇબ્રાહીમના જે પૈસા મળ્યા હતા એમાંથી જે બાકી રહેલ 1,30,000 રૂપિયાની પણ રિકવરી કરવામાં આવેલી. સાથે સાથે ઘણા બધા જે વિટનેસીસ હતા જેના પાસેથી આ લોકોએ ઘરની જે સર્ચ કરતા હતા એ બધું તપાસવામાં આવેલ હતો. આ ઇન્ટ્રોગેશન દરમિયાન આ લોકોના ઘણા બધા જે સાથમાં ભણતા છોકરાઓ છે, બીજી રીતે આ જ રીતની માનસિકતા ધરાવતા લોકો છે, એ બાબતમાં કડી પૂછપરછ કરવામાં આવેલી. મેનલી બેસિકલી 2-3 ટીમ્સ મોટાભાગે બનાવવામાં આવેલી, જેમાં ડીવાયએસપી જે એસએલ ચૌધરી છે એ ઇન્વેસ્ટિગેશનને લીડ કરતા હતા અને ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાય જે છે એ ઇન્ટ્રોગેશન ટીમને લીડ કરતા હતા અને બંનેના સંકલનમાં રહીને બીજા બધા અધિકારીઓ પણ એમાં ટીમમાં જોડાયેલા હતા. આ લોકોના ઇન્ટ્રોગેશન દરમિયાન જાણવા મળેલ કે જે અગાઉ પકડાયેલ આરોપીઓમાંથી એક આરોપી જેનું નામ છે આમીન શેરા, એની સાથે અમુક બીજા પણ આરોપીઓ મળેલ હતા. જે લોકોએ મળીને જે ટિપિકલ ગનપાઉન્ડર જેને કહીએ છીએ, જેના માટે પોટેશિયમ નાઇટ્રેટ, સલ્ફર અને ચારકોલ હોય છે, એ લોકોએ ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ્સથી પણ પરચેઝ કરે અને લોકલ માર્કેટથી પરચેઝ કરીને એના મારફતે બ્લાસ્ટ કરવાનો પ્રયાસ કર્યા હતા. એ જે બ્લાસ્ટની ગતિ પ્રક્રિયા હતી એ લોકો શીખવા માટે કરી રહ્યા હતા. એના ગામના આજુબાજુના સ્થળોમાં બધી એક્ટિવિટી આ લોકો કરી રહ્યા હતા. એના માટે એ અમુક ટાઈમર ડિવાઇસીસ, ડેટોનેશન માટે જુદા જુદા વાયર્સ અને મેકેનિઝમ એમાં શીખતા હતા અને આના એક્સપેરિમેન્ટ્સ કરતા હતા. એક્સપ્લોસિવ માટે વિવિધ સાઇઝની જે લોખંડની પાઇપ્સ આવે એ પાઇપ લેવાનો, પાઇપને અમુક સાઈડથી વેલ્ડિંગ કરાવવાનો, અમુક સાઈડ ઉપર પ્રોપર પ્રેશર થાય એના માટે વોલ્ટ્સ કરવાના, એના માટેની પણ ઘણી બધી જે પ્રક્રિયાઓ હોય છે કે આઈડી બનાવવા માટેની, એ બધું કરી રહ્યા હતા. આજે બ્લાસ્ટ કરવાની કામગીરી છે એમાં અમીન શેરાન સાથે સાથે અહેમદ અને જકરિયાને પણ એના બાબતમાં ખ્યાલ હતો અને એમાં બીજા 5 આરોપીઓની પણ આઈડેન્ટિફિકેશન થઈ,
જેના નામો બિલાલ આબિદ શેરા, મોહમ્મદ અબ્દુલ કડીવાલ, મોહમ્મદ અયુબ સુણસરા, સઈફ રઈસ મુખી અને મોહમ્મદ હસન હનીફ કારડિયા એ 5 આરોપીઓની પણ આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા. એ જે 5 આરોપીઓ છે મુખ્યત્વે સિદ્ધપુરની આજુબાજુના ગામડાઓથી વડગામ બનાસકાંઠામાં હતા. એની ધરપકડ કરતી વખતે એમાંથી એક આરોપી બિલાલ આબિદને અમે અમદાવાદથી લીધા. એ જમિયત ઉલ ઉલુમ મદરસા ગઢાથી ભણેલ છે. અયુબ કડેવાલ દેવબંધ સહારનપુરમાં પણ ભણેલ છે અને સાથે સાથે આ ખડિયાસન અબુલ હસન મદરસામાં પણ હતો. મોહમ્મદ અયુબ સુણસરાને અમે દારુલ ઉલુમ માટલીવાલા ભરૂચથી લીધા છે. શફી રઈસ મૂકીને હાલમાં દાબેલ નવસારીથી લીધેલા છે. અને મોહમ્મદ હસન હનીફ કરડિયા એને પણ દારુલ ઉલુમ માટલીવાલા મદરસા ભરૂચથી લીધેલા છે. એ રીતે ઘણી બધી જગ્યાઓ પર આ જે છે ઓપરેશન ચાલતો હતો. એમાં દરેક જગ્યાની જે લોકલ પોલીસ છે આની પણ મદદ લેવામાં આવેલી. આ લોકોને કાલે અમે કોર્ટમાં પ્રોડ્યુસ કર્યા છે, વધારેના 5 આરોપીઓને, અને એના રિમાન્ડ લેવામાં આવેલ છે. 8 દિવસના રિમાન્ડ આ લોકોને મળ્યા છે. શરૂઆતમાં જાણવા મળેલ છે કે જે બિલાલ છે, બિલાલ દ્વારા આમીનને શરૂઆતી 3 વર્ષ પહેલાં એક પેનડ્રાઈવ આપવામાં આવેલી હતી, જેમાં મૌલાના મસૂદ અઝહર અને જૈશ એ મોહમ્મદનો જે બીજો જે લિટરેચર છે એનો એ બહુ મોટો કમ્પાઇલેશન છે. એમાંથી અમુક કિતાબોની આ લોકોએ પ્રિન્ટ આઉટ કાઢીને આપસમાં વેચણી કરતા હતા. અને આ જે એક્સપ્લોસિવના આઈડિયા છે એ કિતાબ છે આમાંથી જ કે અકેલા મુજાહિદ જિહાદ કેસે કરે. આ બુક અને એ સિવાયની થોડી ઘણી એનાથી મળતી જુલતી બુક્સમાં આ બધી ડેટોનેશનની પ્રક્રિયાઓ, એક્સપ્લોસિવ શું લેવાનો, આ બધી પ્રક્રિયાઓ પર કામ કરતા હતા. કુલ મલાઈને કહી શકાય કે આ ગુજરાત એટીએસની કામગીરીથી એક એ મોડ્યુલ જે કે બહારથી પણ સંપર્કમાં હતો અને જાતેથી અહીંયા પણ લિટરેચરના બેસિસ ઉપર એક્સપ્લોસિવ માટે એક્સપેરિમેન્ટ કરતો હતો. એના સમય ઉપર પકડી લેવામાં આવેલ છે. તો કુલ મળાઈને એમાં 13 આરોપીઓની હાલ સુધી અટક થઈ ગઈ છે. નહીં, એ જે એક્સપેરિમેન્ટ વાળું કામ છે એમાં એ લોકો હેન્ડલરની બજાય જાતેથી કરી રહ્યા હતા અને એની અંદર એ હાલ આ એક્સપેરિમેન્ટ શીખી રહ્યા હતા કે કઈ રીતે વિધાઉટ ફેલ એક્સપેરિમેન્ટ સક્સેસફુલ થાય. એમાં એક્સપ્લોસિવને સળગાવવાનો, ટાઈમર લગાવીને, ઘડી લગાવીને ડેટોનેટ કરવાનો, એ બધું એક્સપેરિમેન્ટ કરી રહ્યા હતા. હાલ સુધીની તપાસમાં એ લોકોએ કોઈ ટાર્ગેટનું નામ અમને મળેલ નથી. ના, અમે આના જે રેડિકલાઇઝેશનના લેવલ ઉપરથી કોઈને મુખ્ય યા કમ મુખ્ય નહીં કહી શકાય. જે આપણે શરૂઆતના 8 આરોપીઓ પકડ્યા હતા એ ટાઈમ ઉપર અહેમદ અને ઇબ્રાહિમ એ બંને બહુ વધારે રેડિકલ લાગતા હતા અને એ લોકોએ ફોરેન હેન્ડલર જોડે કોન્ટેક્ટમાં હતા. ડ્યુરિંગ ઇન્વેસ્ટિગેશન જાણવા મળ્યું કે જે મોહમ્મદ સાઉદી છે એ પણ ફોરેન હેન્ડલર જોડે જડાઈને એ પર્ટિક્યુલર એની રીતે પણ રેડિકલ થયેલ હતા. જે મૌલવી ફોજાન છે એ લગભગ 15 વર્ષથી આ રીતની એક્ટિવિટીમાં સંકળાયેલો છે. 15 વર્ષથી એ ઘણા બધા મૌલાના મસૂદ અઝહરના બયાનો સાંભળે અને સ્ટુડન્ટ્સને પણ એમાં રેડિકલાઇઝ કરતો હતો. હાલમાં જે એક્સપ્લોસિવવાળી કામગીરી છે એમાં મુખ્ય જે મોહમ્મદ અબુલ કડીવાલ, અયુબ કડીવાલ અને જે અમીન શેરા છે એ લોકોએ છે. તો એમાં જે દરેક માણસો છે એનો જેટલો ઇન્ટ્રોગેશન કરીએ છીએ તો એ ઉપરથી અમે કોઈ એક મેન હોય અને બીજા નહીં હોય એવું નહીં કહી શકીએ, પરંતુ મોટા ભાગે બધા લોકોએ એના રોલમાં કામ કરી રહ્યા હતા. કામગીરી કરતા તો આસપાસના વિસ્તારની અંદર જાણે કોઈને જાણ હતી કે કેમ તેઓની કોઈ સંડોવણી હતી કે કેમ તે અંગે કોઈ તપાસ કે એ હાલ જે એક્સપ્લોસિવ નો પ્રયાસ કરી રહ્યા હતા ફોડવાનો એમાં એ મુખ્ય આરોપીઓ અમને મળી આવેલ છે. પ્રાથમિક રીતે જે સાઇટ્સ ઉપર એ લોકોએ આ એક્સપેરિમેન્ટ કરતા હતા એ અવાવરું અને દૂર દરાજની જગ્યા છે જ્યાં અગર કોઈ ચીજ સળગાય યા પછી થોડી બ્લાસ્ટિંગની આવાજ આવે તો થોડો ઓછા લોકોનો ખબર પડે, પણ તેમ છતાંય જે લોકો એમાં ઇન્વોલ્વ બીજા પણ અમને ડ્યુરિંગ ઇન્વેસ્ટિગેશન મળશે તો એના પણ અમે કાર્યવાહી કરશું. ટાર્ગેટ સાહેબ મળવાનો હતો ભવિષ્યમાં? નહીં, એ બાબતે અમે હાલ કંઈ કહી નહીં શકીએ. અમારો ઇન્ટ્રોગેશન જે રીતે એના 8 દિવસના રિમાન્ડ મળ્યા છે એના એન્ડ સુધીમાં અગર આ લોકોમાંથી કંઈ માહિતી નીકળશે તો આપને જરૂરથી જણાવીશું. આરોપીઓનું પારિવારિક બેકગ્રાઉન્ડ શું છે અને આ વિચાર સાથે જોડાવા પાછળનું એક કારણ તમને શું લાગી રહ્યું છે અનુભવી અધિકારી તરીકે?
નહીં, એક એ રીતે અમે કંઈ જનરલાઇઝ આપણને નહીં કહી શકીએ, પરંતુ આ લોકોએ ઓનલાઈન સોશિયલ મીડિયાથી ઘણી બધી ચીજોથી પ્રભાવિત થતા હતા અને ઘણો બધો લિટરેચર્સ જે એ રીતના રેડિકલ લિટરેચર જે વાંચતા હતા એને લીધે એ લોકોએ આ રીતની માનસિકતાના શિકાર હતા. આ લોકો પાકિસ્તાનમાં જે હેન્ડલર છે એની સાથે કેવી રીતે વાતચીત કરતા, ચેટ કરતા, એવું કંઈ સામે આવ્યું છે? એ પહેલા જ્યારે પ્રેસ થઈ હતી ત્યારે અમે કીધા હતા કે આ બંને જે લોકો છે પહેલા ઇન્સ્ટાગ્રામ ઉપર અને પછી ટેલિગ્રામ ઉપર એ લોકો એમાં કોન્ટેક્ટમાં હતા અને વોટ્સએપ ઉપર પણ કોન્ટેક્ટમાં હતા. પારિવારિક બેકગ્રાઉન્ડ જનરલ જુદા જુદા લોકોના છે, છૂટક મજદૂરીથી માંડીને મૌલવી મદરસામાં કામ કરવાવાળા અને નાના મોટો બિઝનેસ કરવાવાળી પાર્ટીના લોકો છે. ભણેલા કેટલું છે અને ક્યાં ભણેલા છે? આ બહુ ઓછા જે ફોર્મલ એજ્યુકેશન છે આ લોકોની વધારે નથી થયેલી. મોટા ભાગના હાફિઝ અને આલિમનો કોર્સ જે છે મદરસાઓથી કરતા હતા. 5 આરોપી પકડાયા, એમનો કોઈ રિમાન્ડ મળેલા? સર, આ બ્લાસ્ટ માટે તો આ લોકોએ ટેસ્ટિંગ માટે શોપિંગ કર્યું, એના માટે ફંડિંગ મળ્યું હતું કે એમના પોતાના ખર્ચે આ લોકો? નહીં, એ લોકોએ એને પાસે જે પૈસા હોય એમાંથી સેવિંગ કરીને આ ચીજો પરચેસ કરી. સાહેબ, અગાઉ કાશ્મીરથી એક વ્યક્તિ ભૂતકાળના આરોપીઓને મળવા આવ્યો હતો, એનું અને આ લોકોનું કનેક્શન કોઈ ખરું અને એનું નામ સામે આવ્યું છે ચોક્કસ અત્યારે? હા, એ માણસની અમને હાલ સુધી આઈડેન્ટિટી કન્ફર્મ નથી થઈ, પરંતુ આ જે રીતે પહેલા કીધા હતા કે ભાઈ એ લોકોએ લગભગ 3-4 મહિના પહેલા એના વડોદરામાં મળ્યા હતા અને એમાંથી અહેમદ અને ઇબ્રાહિમ છે એ બંને આનાથી પ્રભાવિત થયા હતા. પરીક્ષા માટે જે બ્લાસ્ટ કરીને ટાઈમલાઈન જણાવી શકો તમે? કયા દિવસે, કયા મહિને, કયા તારીખે, કયા સમયે? એ ડિટેલથી અમે આપને જાણ કરશું. આ લોકોએ લાસ્ટ 3 વર્ષમાં બધા અલગ અલગ ટાઈમ ઉપર આ કર્યા છે. 3 વર્ષમાંથી પણ કહીએ તો શરૂઆતના 1 વર્ષમાં ભણવાનો, લાસ્ટ 2 વર્ષમાં એટલીસ્ટ એ લોકોએ આ કર્યા છે. આ લોકોના ઇન્ટ્રોગેશનથી ચોક્કસ એક્ઝેક્ટ ડેટ્સ વગેરે પણ નથી મળતી, પરંતુ અંદાજિત મહિનાઓની ખબર પડે છે. એ અમે હશે તો આપને પ્રેસ નોટમાં એ પાછળથી ખબર જણાવીશું. તો પડી 3 વર્ષમાં આટલું બધું ભેગું કર્યું, બનાવ્યું, કઈ જગ્યાએ બનાવતા હતા, પરિવારનો ખ્યાલ જ ન આવ્યો? હા, એ મોટાભાગે છોકરાઓ બહાર ભણતા હોય છે, જે કે જનરલી એક દિવસની આની રજા હોય ને એ જ દિવસે જ ઘરે આવતા હોય. તો આ બાબતે કે ઘરે કેટલું ખબર છે એ બાબતે અમે ડ્યુરિંગ ઇન્વેસ્ટિગેશન જાણીશું અને કોઈનો પણ એમાં ઇન્વોલ્વમેન્ટ આવશે તો એમાં અમે કન્ફર્મ એની અટક પણ છુપાવીને કરશું. ક્યાં રાખતા બધી વસ્તુ? એટલી બધી મોટી માત્રા જે છે, 8 વખત બ્લાસ્ટ કર્યું એટલે નાની વસ્તુ તો હશે નહીં. ના, એક જે કેમિકલ છે, કેમિકલ્સ જનરલી ઘરે જ મતલબ છત ઉપર કે એ રીતે છુપાઈને રાખી દેતા હતા અને આ લોકોની એમોમાં જે બ્લાસ્ટિંગ મટીરિયલ છે એ નાની નાની ક્વોન્ટિટીઝમાં કરતા હતા. બહુ મોટો બ્લાસ્ટિંગ આઇટમ લઈને કરવાની બજાય 200, 300, 400, 500 ગ્રામની જે ક્વોન્ટિટી છે એનો મિક્સચર બનાવીને એના ઉપરથી એ કામ કરી રહ્યા હતા. જે ચેટિંગ મળ્યું, જે સાહિત્ય મળ્યું, એમાં કોઈ ટાર્ગેટ આપવામાં આવ્યો હોય અથવા તો કોઈ પ્લાનિંગ હોય એવું કંઈ સાબિત થાય? નહીં, એવું કંઈ નથી. સાહેબ, આ લોકોના કોન્ટેક્ટમાં અન્ય કેટલા લોકો હજુ હોઈ શકે? એવું કંઈ તપાસમાં સામે? જો એક મોટો મોડ્યુલ પકડાણો છે, એમાં ઓલરેડી 13 લોકોની ધરપકડ થઈ ગઈ છે. ઘણા બધા એવા વિટનેસ પણ અમને મળી રહ્યા છે જે કે આ લોકોની એક્ટિવિટી બાબતમાં થોડી ઘણી જાણકારી રાખતા હતા. જેનો કોઈ એવો રોલ આવી રહ્યો હોય એ બાબતે આપણે હાલ તપાસ ચાલુ છે અને જેનો પણ એવો રોલ આવશે અમે એને અટક કરશું. ઘણી બધી જગ્યાએ ધમકીઓ મળતી હોય છે, મેલ મળી રહ્યા હતા, શું એમાં લોકોનો હાથ હોઈ શકે ખરી? જે બિલ્ડિંગ્સને, હાઈકોર્ટને, જે એએમસીને? નહીં, એ કોઈ ટાર્ગેટ બાબતે હાલ કંઈ અમારી પાસે ઇન્વેસ્ટિગેશનમાં નથી આવેલું કે આ કોઈ ટાર્ગેટ છે. પોલીસથી બચવા માટે સાહેબ શું કરતા હતા? પોલીસથી બચવા માટે એક્સપ્લોઝિવની કેમિસ્ટ્રી શું હતી, એ લોકો કઈ રીતે શીખેલી કેમિસ્ટ્રી? એ અમે આપને કીધા કે આ એક બુકનું નામ હું લીધા. એ બુકની અંદર શું ગનપાઉન્ડરના કન્ટેન્ટ છે એની આ પરચેસ કરતા હતા. એને પર્ટિક્યુલર રેશિયોમાં મળવાથી ગનપાઉડર બની જાય છે. પછી આને ડેટોનેટ કરવાની પ્રક્રિયા બાબતે પણ ટાઈમર મશીન લેવાનો, અમુક સ્પેસિફિક રીતના વાયર્સ લેવાનો જેનાથી ડેટોનેટ થાય, એ બધું એ કામગીરી આ લોકોએ કરતા હતા. બચવા માટે સાહેબ શું કરતા આ લોકો? પોલીસથી બચવા માટે મોટાભાગે એન્ક્રિપ્ટેડ ચેટ એપ્લિકેશન્સ છે આ જ યુઝ કરતા હતા. એ લોકોએ કોઈ બહુ પબ્લિકમાં આ રીતનો વધારે દેખાવ ના કરતા હતા. જનરલી એના ગ્રુપની વાતો ગ્રુપની અંદર જ રાખતા હતા. એના પ્રિકોશન્સ રાખતા હતા. જે મટીરિયલ મંગાવ્યું એ કોઈ વ્યક્તિનું નામ સામે કોની પાસેથી લાવ્યા આ લોકો મટીરિયલ? નહીં, એ ઘણા બધું મટીરિયલ એવો છે જે કે ઓનલાઈન આ લોકો પાસે જે મટીરિયલ હતો આનો પ્રિન્ટ આઉટ કાઢીને અને જુદી જુદી કોપીઓ બનાવીને એકબીજા વચ્ચે વેચતા હતા. અને જે બીજી જે છે કે વડોદરામાં જ્યારે એ લોકો મળ્યા હતા એનાથી પણ આ લોકોએ મટીરિયલ લીધા હતા. સૌથી ચોંકાવનારી વિગત તપાસમાં એ વાર આવી છે કે આ આતંકીઓ કેટલા ગંભીર ષડયંત્રમાં સામેલ હતા. એટીએસને તમામ પાસેથી પુરાવા મળ્યા તે કોઈ વ્યક્તિગત હચમચાવી દે તેવા છે. કેમ કે આરોપીઓના મોબાઈલ ફોન તપાસતા તેમાંથી વિસ્ફોટકો અને બોમ્બ બનાવવાની કેટલીક પીડીએફઓ સામે આવી છે. પરંતુ બોમ્બ કેવી રીતે બનાવવામાં અને તેના ઉપયોગ અંગેનું ચોક્કસ આ લોકોને માર્ગદર્શન હતું. એટલું જ નહીં, આતંકીઓને અત્યાર સુધીમાં અલગ અલગ જગ્યાઓ પર બોમ્બ બ્લાસ્ટના કુલ 8 જેટલા પ્રયોગો પણ કર્યા હતા. એટલે કે તેઓ મોટા હુમલાની કદાચ તૈયારીમાં હતા.
આતંકીઓની ગંભીરતાને જોતા કડીની કોર્ટમાં તેમને રજૂ કરવામાં આવ્યા હતા અને કોર્ટે તેમની પ્રવૃત્તિઓની તપાસની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને 5 આરોપીઓને 8 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. હાલ ગુજરાત એટીએસ દ્વારા તમામ આતંકીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. એના રિમાન્ડ દરમિયાન તેમના નેટવર્કમાં બીજું કોઈ શામેલ છે કે આર્થિક રીતે તેમને કોણ મદદ કરતું હતું, તેમના ટાર્ગેટ કયા કયા વિસ્તારો હતા, તે અંગે ઘટસ્ફોટ થવાની પૂરેપૂરી શક્યતા છે. ગુજરાત એટીએસની આ કાર્યવાહી ફરી એકવાર સાબિત કરે છે કે સુરક્ષા એજન્સીઓ રાત દિવસ સતત છે અને બનાસકાંઠાથી લઈ સિદ્ધપુર સુધી એટીએસે બાતમીના આધારે આખું આ જે છે જાળ વિછાવીને આતંકીઓને ઝડપી પાડ્યા છે. હવે જોવાનું એ રહેશે કે આતંકીઓ જ્યારે પકડાયા છે તેમની પાસેથી વધુ શું વિગતો બહાર આવે છે. તમને શું લાગે છે કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.